Hello and welcome to my channel Amazing આરાધના. આત્મવિશ્વાસ વધારવા માટેના 5 ઉપાયો આજે જણાવવાની છું. આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ કરવો. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ બહુ જરૂરી હોય છે. મારા આગળના વિડીયોમાં મેં આત્મવિશ્વાસ કેવી રીતે લાવવો એ તો જણાવ્યું હતું, પરંતુ એના ઉપાયો, આત્મવિશ્વાસ વધારવાના ઉપાયો વિશે આજે હું તમને જણાવવાની છું. આત્મવિશ્વાસ છે ને એ તમારી વાતોમાં, તમારા કામમાં, તમારી બોડી લેંગ્વેજમાં અને ડ્રેસિંગ સ્ટાઇલમાં જોવા મળતો હોય છે. આ સિવાય પણ તમારો આત્મવિશ્વાસ છે એ ઘણી બધી જગ્યાએ છલકાતો જોવા મળે છે. આ આત્મવિશ્વાસ વધારવો કેવી રીતે, તો ચલો આજે જાણીએ. નંબર 1 છે સ્વને ઓળખો અને મજબૂત પાસાને ઓળખો. તમારા તાકાતના ક્ષેત્રોને ઓળખો, તમારામાં રહેલી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને તમારી અંદર રહેલા ખાસ ગુણોનું મૂલ્ય સમજો અને પછી એની ઉપર કામ કરો. આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી પહેલા તો તમારે પોતાને ઓળખવા બહુ જરૂરી છે કે તમારી અંદર કઈ ક્ષમતાઓ રહેલી છે. તમારી અંદર જે ક્ષમતાઓ છે એની ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. આ સિવાય તમારી અંદર કયા ખાસ ગુણો રહેલા છે એનું પણ મૂલ્ય સમજવું જરૂરી છે અને પછી એની ઉપર કામ કરો. તમારામાં આત્મવિશ્વાસ આવશે જ. એટલે આત્મવિશ્વાસ વધારવા માટે સ્વને ઓળખવો જોઈએ, તમારી અંદર રહેલા મજબૂત પાસાને ઓળખવા જોઈએ. નંબર 2 છે સકારાત્મક વિચાર શક્તિ અપનાવવો. એટલે કે નકારાત્મક વિચારો દૂર કરીને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો બહુ જ જરૂરી છે. દરરોજ તમારે સારા વિચારો વાંચો અથવા લખો. હંમેશા સારું જ વિચારો, સારું સાંભળો, સારું બોલો. બરોબર છે? આ બધું જ તમારી અંદર પોઝિટિવ વાઇબ્સ લાવે છે, પોઝિટિવ થોટ્સ વિચારો. આના કારણે શું થશે કે તમારી અંદર આત્મવિશ્વાસમાં વધારો થશે, તમને કંઈ ક્રિએટિવિટી કરવી ગમશે અને દરરોજ હું કરી શકું છું, આઈ કેન ડુ ઇટ નો મંત્ર બોલો. આવા સકારાત્મક વિચારો જ તમારી અંદર આત્મવિશ્વાસ લાવી શકે છે. નંબર 3 છે લક્ષ્ય નક્કી કરો અને તેની તરફ આગળ વધો. નાના નાના ટાર્ગેટ્સ નક્કી કરો અને પછી એને પૂરા કરવા માટે પ્રયાસ કરો. નાના નાના કેમ? કારણ કે જો તમે મોટું ધ્યેય રાખીને બેસી ગયા અને પછી એ પૂરું ના થાય તો તમારો જે કોન્ફિડન્સ છે એ તૂટી જાય છે. બરોબર છે? તો એના કારણે નાના નાના ટાર્ગેટ્સ, નાના નાના લક્ષ્યો નક્કી કરવાથી એ તરત જ પૂરા પણ થશે અને જેમ જેમ સ્ટેપ પૂરા થશે એમ એમ તમારામાં કોન્ફિડન્સ આવશે. એટલે આવા હળવા અને નાના લક્ષ્યો છે ને એ તમારા આત્મવિશ્વાસમાં છે ને એ વધારો કરશે. એટલે લક્ષ્યો હંમેશા નાના રાખો કે તમે તમારા ઉચ્ચ ધ્યેય સુધી પહોંચી શકો. નંબર 4 છે નવા અનુભવ માટે તૈયાર રહો. નવા પડકારોને, નવા અનુભવોને છે સ્વીકારો. ભલે ને તે નવો અનુભવ હોય પરંતુ સ્વીકારો. એ જ તમને વધુ શીખવાનું અને આત્મવિશ્વાસ વધારવાનો છે ને એ મોકો આપે છે. એટલે નવા અનુભવો જે તમને શીખવાડે છે એ બીજું કોઈ નથી શીખવાડતું. આ અનુભવોથી તમને જીવનમાં ઘણા સારા લેસન્સ મળે છે, ઘણું નવું શીખવાનું મળે છે અને એનાથી જ તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ સિવાય તમે કોઈ પ્રેરણાદાયક લોકોને અનુસરો, પ્રેરણાદાયક પુસ્તક વાંચો, કોઈ સારા પોડકાસ્ટ સાંભળો કે જેથી તમારા નોલેજમાં વધારો થાય. કેમ કે નોલેજ જો તમારી પાસે હશે તો પણ તમારા આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે. એટલે આવું નોલેજેબલ સાંભળવાથી તમારી અંદર આત્મવિશ્વાસ આવે છે. એટલે આવા સારા સારા પોડકાસ્ટ સાંભળો અને નવું શીખવા માટે કસોટી કરો, નવું હુનર શીખો, નવું કંઈક તમારી અંદર જે ક્રિએટિવિટી છે એ બહાર લાવો અને એને રિલેટેડ કંઈક ને કંઈક આગળ ડીપમાં કંઈક શીખો. આ બધા જ સ્ટેપ તમારા આત્મવિશ્વાસમાં છે એ વધારો કરતા હોય છે. અને લાસ્ટ નંબર 5 છે મજબૂત શરીર ભાષા અપનાવો. સાચી શરીર ભાષા એવી છે કે જેમ કે સીધું ઊભા રહેવું, પછી આપણે આવી રીતે બેઠા હોય તો સીધું ટટ્ટાર બેસવું, પછી આંખમાં આંખ મિલાવીને વાતો કરવી, અસરકારક વાતચીત કરવી, તમારી વાતોમાં, તમારી બોલીમાં, તમારા શબ્દોમાં સ્પષ્ટતા હોવી જોઈએ, તમારા અભિપ્રાયો રજૂ કરો. એટલે આ બધા સ્ટેપ એવા છે કે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરતા હોય છે.
એટલે જો ધીરજ રાખશો, નિયમિત પ્રયત્ન કરશો તો તમારા આત્મવિશ્વાસમાં ધીમે ધીમે ચોક્કસ વધારો થશે જ. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો છે ને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.